નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ 14 કિલોમીટરની પગપાળા પરિક્રમા કરે છે। દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાતો આવ્યો છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે। જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના માર્ગદર્શન અને નેજા હેઠળ આ પરિક્રમાનો પ્રારંભ અને પૂર્ણતા શાંતિપૂર્ણ રીતે થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે। રામપુરા ઘાટ, રણછોડરાયના મંદિરેથી પરિક્રમા શરૂ કરીને શહેરાવ ઘાટ, તિલકવાડા, મણિનાગેશ્વર મંદિર, રેંગણ ઘાટ, ગીરી મકોડી ઘાટ થઈને પરત રામપુરા સુધી આ પરિક્રમા કરીને સ્નાન કરીને પરિક્રમા પૂરી કરે છે। આ સમગ્ર રૂટ દરમિયાન લાઇટ, પાણી, છાંયડો, સેવા કેન્દ્રો અને ડોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ પરિક્રમાના સુચારુ આયોજન અમલવારી માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી।